ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર કેપેસિટર, બેટરી, રેઝિસ્ટર એ બંનેના સિરીઝ પેરા ડિફરન્ટ શું બરાબર તેમની અંદર સિરીઝ પેરાના શું ડિફરન્ટ હશે એના વિશે આપણે આ વિડીયોની અંદર ગેસ કરશું. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે. આ વિડીયો સંપૂર્ણ જુઓ જેથી કરીને કોઈ કન્સેપ્ટ મિસ થવાના ચાન્સીસ ના રહે. ઓકે, તો પહેલી વાત કરીએ રેઝિસ્ટરની. બરાબર, બીજો મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જ્યારે રજિસ્ટર સિરીઝ હોય, ઓકે, તો કેવું ઓકે. ઓકે મિત્રો, જ્યારે રજિસ્ટર સિરીઝની અંદર હોય તો શું હશે? પહેલી વસ્તુ, કરંટ કેવો હશે? એક સામ ક્લિયર. વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? દરેક રજિસ્ટરની અંદર અલગ અલગ હશે. ક્લિયર. ઓકે. ઓકે, જ્યારે રજિસ્ટર સિરીઝની અંદર હોય બરાબર, ત્યારે એનો કરંટ હશે ને, કરંટ દરેક રજિસ્ટરમાંથી કરંટ પસાર થતો હશે એ કેવો હશે? એક સમાન હશે. દરેક રજિસ્ટરમાંથી જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ને એ અલગ અલગ હશે. દરેક રજિસ્ટરમાંથી થતો વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? અલગ અલગ હશે. આ દરેક વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરો ને એટલે તમારો ટોટલ વોલ્ટેજ ડ્રોપ મળે. આ ત્રણનો સરવાળો કરો એટલે તમારો ટોટલ વોલ્ટેજ ડ્રોપ મળી જાય. ક્લિયર. તો રજિસ્ટરનું ઇક્વિવેલન્ટ સૂત્ર શું થાય? ભાઈ, R1 પ્લસ R2 પ્લસ R3. ક્લિયર. આટલી વસ્તુ ઓકે, શોર્ટમાં યાદ રાખજો. એવી રીતે ક્લિયર. જ્યારે રેઝિસ્ટર પેરેલલ ને હશે, પેરેલલ માં હશે તો શું થશે? બરાબર છે. આ રેઝિસ્ટર છે. શું હશે ભાઈ? પોઈન્ટ યાદ રાખજો. વોલ્ટેજ ડ્રોપ એક સમાન.
or current. જ્યારે રેઝિસ્ટર પેરેલલ ની અંદર હોય ત્યારે ધ્યાન રાખજો વોલ્ટેજ છે ને વોલ્ટેજ એક સમાન હશે. બરાબર, આ બ્રાન્ચની અંદર વોલ્ટેજ સમાન, R2 માં વોલ્ટેજ એક સમાન, R3 માં વોલ્ટેજ એક સમાન હશે. પાવરમાંથી જે કરંટ વહેતો હશે ને એ અલગ અલગ હશે. દરેક રજિસ્ટરમાંથી વહેતો કરંટ કેવો હશે? અલગ અલગ હશે. દરેક રજિસ્ટરમાંથી જે કરંટ વહેવા છે અલગ અલગ એનો સરવાળો I1 I2 I3 એનો સરવાળો કરો એટલે તમારે ટોટલ I મળે. ક્લિયર? આની અંદર કરંટ અલગ અલગ હશે, વોલ્ટેજ એક સમાન હશે. જ્યારે સિરીઝની અંદર કરંટ એક સમાન હશે અને વોલ્ટેજ અલગ અલગ હશે. બરાબર છે? તો સિરીઝનું સૂત્ર છે, સોરી પેરેલલ સૂત્ર છે 1/R ઇક્વલ ટુ resistor equivalent resistor equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ક્લિયર? ઓકે, આ ખાસ મુદ્દાઓ ધ્યાન રાખજો. આગળ વાત કરીએ. ઓકે, હવે આગળ વાત કરીએ કેપેસિટર. ત્યારે કેપેસિટર સિરીઝમાં હોય તો શું થશે? બરાબર? ઓકે, આ કેપેસિટર કેપેસિટર જ્યારે કેપેસિટર સિરીઝમાં હોય ત્યારે શું થશે જોજો. સી છે કેપેસિટન્સ. શું છે? સી છે એ કેપેસિટન્સ. ક્યુ છે એ ચાર્જ છે. શું છે? ક્યુ છે શું છે? ચાર્જ. તો આની અંદર શું થશે? ચાર્જ છે ને એક સમાન હશે. ચાર્જ કેવો હશે? એક સમાન. બરાબર છે? તો કેપેસિટર ની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ અલગ અલગ હશે. બરાબર? કેપેસિટર ની અંદર ઓકે, શું છે? કેપેસિટર જે સિરીઝ ની અંદર હોય તો ચાર્જ કેવો હોય? એક સમાન. કેપેસિટર ની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય ને એ અલગ અલગ હશે. દરેક કેપેસિટર ની અંદર વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? અલગ અલગ હશે. C1 ની અંદર વોલ્ટેજ ડ્રોપ અલગ હશે, C2 ની અંદર વોલ્ટેજ ડ્રોપ અલગ હશે, C3 ની અંદર વોલ્ટેજ ડ્રોપ કેવો અલગ હશે. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? બરાબર? V1 V2 અને V3 ત્રણનો સરવાળો કરો એટલે તમારે ટોટલ વોલ્ટેજ મળે. બધું ક્લિયર આટલી વસ્તુ? ઓકે, બરાબર. મતલબ પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. પોટેન્શિયલ ડિફરન્સ નો સરવાળો બરાબર ટોટલ વોલ્ટેજ નો થવો જોઈએ. ક્લિયર? ઓકે, તો આનું સૂત્ર બનશે કંઈક આવું. ફોર્મ્યુલા યાદ રાખજો 1/C equal to 1/C1 plus 1/C2 plus 1/C3 plus 1/CN. બરાબર છે? આ કેપેસિટર નું સિરીઝ સૂત્ર.
ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. જ્યારે કેપેસિટર પેરેલલ ની અંદર છે તો શું હશે? બરાબર, કેપેસિટર જ્યારે પેરેલલ હોય ત્યારે શું થતું? જ્યારે કેપેસિટર પેરેલલ હોય ત્યારે શું થાય? વોલ્ટેજ છે ને એક સમાન થઈ જાય, મતલબ વોલ્ટેજ ડ્રોપ, વોલ્ટેજ એક સમાન. તો ચાર્જ કેવો હશે? અલગ અલગ હશે. ચાર્જ કેવો હશે? અલગ અલગ. બરાબર, સિરીઝની અંદર ચાર્જ કેવો હતો? એક સમાન હતો, વોલ્ટેજ અલગ અલગ હતા. અહીંયા દરેક કેપેસિટરનો ચાર્જ કેવો હશે? અલગ અલગ હશે. ક્લિયર? દરેક કેપેસિટરનો ચાર્જ બરાબર, દરેક કેપેસિટરનો ચાર્જનો સરવાળો તમારો ટોટલ ચાર્જ જેટલો થશે. દરેક કેપેસિટરનો ચાર્જનો સરવાળો Q1 પ્લસ Q2 પ્લસ Q3 એ તમારો ટોટલ Q0 થવો જોઈએ. ઓકે, તો Q ની જગ્યા પર શું લખી શકીએ આપણે? CV લખી શકાય. આની જગ્યાએ શું લખીએ? C1V પ્લસ આની જગ્યાએ શું લખી શકાય? પ્લસ C2V પ્લસ આની જગ્યાએ શું લખી શકાય? C3V. બરાબર, આવું લખી શકાય. Q ઇક્વલ ટુ CV. બરાબર છે? ઓકે, સૂત્ર કેથી બનશે જુઓ. બરાબર, અહીંયા હું C કોમન કાઢો, અહીંયા V કોમન કાઢો. શું કાઢું? વોલ્ટેજ. બરાબર, અહીંયા વોલ્ટેજ બધા કોમન મળશે. જો મેં કીધું ને વોલ્ટેજ એક સમાન હશે, ચાર્જ છે અલગ અલગ હશે. વોલ્ટેજ શું છે? એક સમાન છે. ઓકે, ક્લિયર? વધીશું C ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ CN. આ મળ્યું પેરેલલનું સૂત્ર. કેપેસિટરનું પેરેલલ સૂત્ર આ રીતે મળે. ક્લિયર? ઓકે, ક્લિયર? Q ઇક્વલ ટુ C ભાગ્યા V. ઓકે, તો પેરેલલ ની અંદર ખાસ ધ્યાન રાખજો, ચાર્જ અલગ અલગ મળશે, વોલ્ટેજ સમાન મળશે. ક્લિયર? આ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આગળ વાત કરીએ બેટરી. બેટરી જ્યારે સિરીઝની અંદર હોય તો શું થશે? પાછું નવું આવ્યું. બેટરી સિરીઝની અંદર તો શું થાય? હા ભાઈ, બરાબર, બેટરી છે ભાઈ, આ બેટરી. ધ્યાન રાખજો, બેટરી જ્યારે સિરીઝની અંદર તો શું થાય? બરાબર છે? ઓકે, જ્યારે રેઝિસ્ટર સિરીઝની અંદર ત્યારે શું થાય? કેપેસિટર સિરીઝની અંદર તો શું થાય? જ્યારે કેપેસિટર પેરેલલ ની અંદર તો શું થાય? બેટરી જ્યારે પેરેલલ હોય તો શું થાય? રેઝિસ્ટર જ્યારે પેરેલલ હોય તો શું થાય? બરાબર, આ બધા કન્સેપ્ટ આ વિડીયોની અંદર તમને સંપૂર્ણપણે જોવા મળશે. બરાબર,
જ્યારે બેટરી જ્યારે સિરીઝની અંદર હોય ખાસ ધ્યાન રાખજો મિત્રો શું થશે તે ઓકે જ્યારે બેટરી સિરીઝની અંદર હોય તો ધ્યાન રાખજો શું થશે વોલ્ટેજ છે ને ભાઈ વોલ્ટેજ નો વધારો થશે ધ્યાન રાખજો શું થાય જ્યારે સિરીઝની અંદર હોય તો વોલ્ટેજ રેટિંગમાં વધારો થાય વોલ્ટેજ રેટિંગમાં વધારો વધારો થાય બરાબર એ કેટલા મળે વોલ્ટેજ 3.6 વોલ્ટ મળશે એ કેટલા મળશે 3.6 પ્લસ 3.6 કેટલા થશે 7.2 વોલ્ટ થશે બરાબર ક્લિયર 3.6 3.6 3.6 કેટલા મળશે ભાઈ 10.2 વોલ્ટ મળશે આપણે મળશે 3.6 3.6 3.6 ને 3.6 તો એ કેટલા વોલ્ટેજ મળશે ભાઈ 14.4 વોલ્ટ મતલબ શું થયું સિરીઝની અંદર વોલ્ટેજમાં રેટિંગમાં વધારો થયો જ્યારે મિલી પર એમ્પિયર આ કોન્સ્ટન્ટ રહેશે આ શું થશે કોન્સ્ટન્ટ ઓકે આ કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે બરાબર એની અંદર કોઈ ફરક નહીં પડે ઓકે શું ફરક પડશે ભાઈ ધ્યાન રાખજો v ઇક્વલ ટુ v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ v4 ક્લિયર ઓકે 3.6 plus 3.6 plus 3.6 plus 3.6 ટોટલ થશે 14.4 વોલ્ટ ઓકે જ્યારે એમ્પિયર રેટિંગમાં કોઈ ફરક નહીં પડે કોન્સ્ટન્ટ રહેશે EH શું રહેશે કોન્સ્ટન્ટ કેવું રહેશે ટર્મ કોન્સ્ટન્ટ રહેશે આ કોન્સ્ટન્ટ અચળ રહેશે બરાબર છે આમાં શું થશે વોલ્ટેજ રેટિંગમાં વધારો થશે ક્લિયર ઓકે સપોઝ કે કોઈ બેટરીની અંદર વોલ્ટેજ ઘટી જાય બરાબર કોઈ બેટરી કદાચ નબળી પડી વીક પડી તો આપણે ખબર કઈ રીતે પડે બસ આ રીતે ખબર પડી જાય સપોઝ કે આ ત્રીજી બેટરી બરાબર છે અહીંયા આપણા વોલ્ટેજ ઘટી ગયા સપોઝ 2.8 વોલ્ટ થઈ ગયા ઓકે શરૂઆતની અંદર આપણે ગતિ કરવાની જ્યારે વીક થઈ જાય બેટરી ત્યારે એનો સરવાળો કરશો એટલે આપણે તમને ખબર પડી કે કઈ બેટરી વીક છે બરાબર છે ઓકે એટલે આપણે આપણા વીક બેટરી પર શોધી શકીએ છીએ વોલ્ટેજની મદદથી ક્લિયર ઓકે આગળ વાત કરીએ બરાબર બીજી વસ્તુ બેટરીના હંમેશા એમ્પિયર પર હવર પર અપાય બરાબર છે એકમ છે એમ્પિયર પર અવર શું છે એનો એકમ છે બેટરીનો સોરી એકમ છે ક્લિયર ઓકે આગળ વાત કરીએ બેટરી જ્યારે પેરેલલની અંદર હોય તો શું
હોય ત્યારે શું થાય ખાસ ધ્યાન રાખજો. એક ચાર બેટરી છે, ચાર બેટરીમાં શું કર્યું આપણે પેરેલલ કનેક્શન કરે. ઓકે ક્લિયર. તો આની અંદર શું થશે ધ્યાન રાખજો. આ કન્ડિશન ની અંદર શું થશે તો તમારે જે એચ છે ને એચ આ રીત એચ રેટિંગમાં વધારો થશે. જ્યારે વોલ્ટેજ કેવો રહેશે કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. શું થશે એચ રેટિંગ ની અંદર વધારો થશે. કેવી રીતે થશે એ જોવા હોય અહીંયા. એ કેટલા છે 3400 છે 3400 મિલી એમ્પિયર અવર. બરાબર. એ કેટલા મળશે 3400 મિલી એમ્પિયર અવર મળશે. એ કેટલા મળશે થશે ડબલ 3400 પ્લસ 3400 કેટલા થશે 6800. 3400 આ 3400 પ્લસ આ 3400 કેટલા થયા 6800. 3400 3400 હવે કેટલા થશે હા ભાઈ 10,200 મિલી એમ્પિયર. બરાબર છે. 1 2 3 4 ચારે 3400 તો કેટલા થશે ભાઈ બરાબર છે. તેથી 600 મિલી એમ્પિયર અવર મતલબ કે એમ્પિયર અવરમાં રેટિંગમાં વધારો થશે જ્યારે વોલ્ટેજ હશે કેવા હશે કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. કહેવા મતલબ એવું કે વોલ્ટેજ કેવા રહેશે કોન્સ્ટન્ટ. આની અંદર કોઈ ફરક નહીં પડે. આની અંદર 3.6 વોલ્ટેજ આવશે પેરેલલ છે ધ્યાન રાખજો. પેરેલલ ની અંદર વોલ્ટેજ હંમેશા સેમ રહેશે. પેરેલલ ની અંદર વોલ્ટેજ કેવા હશે સરખા હશે. અહીંયા પણ 3.6 વોલ્ટેજ મળશે. અહીંયા પણ 3.6 વોલ્ટેજ જ મળશે. અહીંયા પણ 3.6 વોલ્ટેજ જ મળશે અને અહીંયા પણ તમારે 3.6 વોલ્ટેજ જ મળશે. ક્લિયર. બેટરીની અંદર પેરેલલની અંદર શું થાય વોલ્ટેજ એક સરખા હશે. એચ ની રેટિંગમાં વધારો થશે. એચ ની રેટિંગમાં શું થશે વધારો થશે. ક્લિયર આટલી વસ્તુ. AH equal to AH1 plus AH2 plus AH3 plus AH4. બરાબર. 3400 plus 3400 plus 3400 plus 3400. બરાબર છે. એ આની અંદર એમ્પિયર પર હવા રેટિંગ નો વધારો થશે અને વોલ્ટેજ એક સમાન રહેશે. પેલાની અંદર શું હશે વોલ્ટેજ રેટિંગ વધારો થશે એચ એક સમાન રહેશે. બરાબર છે. તો આ ત્યાં દરેક રેઝિસ્ટર જ્યારે પેરેલલમાં હોય સિરીઝમાં હોય તો શું ફરક પડે છે
કેપેસિટર જ્યારે સિરીઝની અંદર હોય પેરેલલની અંદર હોય તો શું ફરક પડે છે? જ્યારે બેટરી જ્યારે સિરીઝની અંદર હોય પેરેલલની અંદર હોય તો એની અંદર શું ફરક પડે છે એ આપણે આ વિડીયોની અંદર જોયું. બરાબર, ધ્યાનપૂર્વક આ વિડીયો તમે જોશો તો કન્સેપ્ટ તમને સારા રીતે બારીકાઈથી તમને કન્સેપ્ટ સમજાઈ જશે. ક્લિયર? આ કન્સેપ્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો છે બધા. બરાબર, જ્યારે રેઝિસ્ટર સિરીઝ પેરેલલની અંદર હોય ત્યારે એનો કન્સેપ્ટ કેવો હોય, જ્યારે કેપેસિટર સિરીઝ પેરેલલની અંદર હોય ત્યારે એનો કન્સેપ્ટ કેવો હોય, જ્યારે બેટરી જ્યારે સિરીઝ પેરેલલની અંદર કનેક્શન હોય ત્યારે એનો કન્સેપ્ટ કેવો હોય, એ આ વિડીયોની અંદર તમે આરામથી જોયો છે. બરાબર છે. યાદ રાખવાનું આ બધા મુદ્દા ખાસ યાદ રાખવા. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે બધા આ મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના. ઓકે, બધા મુદ્દા શું કરવાના ખાસ યાદ રાખવા. ઓકે, બરાબર, મુદ્દાઓ ખાસ યાદ રાખવા. પસંદ આવ્યો હોય, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. થેન્ક યુ મિત્રો.